હા રંભા ધારા મટી ગયા તેથી તે કેવી કઢી બનાવી ઈ જ મને નથી ખબર પડતી. તારી કઢી ખાઈને મને 20 દી લગન ઝાડા જેવું રહ્યું. હું સંડાસમાં 20 વાર તો ગયો હઈશું. હવે હા ખોટા રીના થામાં તમાર ચૂંટણીમાં આવું નતું ને એટલે એવું હતું, બીજું કઈ હતું નહીં. એવું ન હોય રંભા, મારે ચૂંટણીમાં આવું જ તું પણ છે ને આમાં આવું થઈ ગયું તો શું કરું? હા એટલે હા તમે ખોટું બોલો છો. તમને સંડાસમાં બેહવું ગમે પણ મારી ભેગું ખુલ્લામાં ચૂંટણીનો પ્રચાર કરવા ન આવ્યા. કાંઈ વાંધો નહીં, તો હું જીતી ગઈ ને આમ હોવું જોઈએ. ઈ તો તારી બધી વાત હાસી પણ હું કરું આવું થઈ ગયું તો? હાલો હું જાઉં છું હોટલીએ બેહવા. બાયુને જલાવા જાશો મને ખબર હે તું. બાયુને જલાવી તો પડે ને, બહુ મારા હારવાની રાહ જોતા હતા. પણ એને હું ખબર કે રંભા જીતી જાય. તું ભાઈ જાને આઈથી મગજ ખાતે. તો તમારું શું કેવું છે? હું નો જાઉં તો તમે શું કરી લેહો? અરે મારો મતલબ એવો નહોતો, હું તો એમ કેતો તો કે તું નો જા તો હારું એમ. તો વાંધો ને, ને કપડાં ને વાસણ પડ્યું છે ધોવા માંડો. હાલો મિત્રો તો તમે લગ્ન કરો ને તો થોડું ધ્યાન રાખજો, બાયો હે ને ભટકાય હોતા જાય. મિત્રો મારા તો ગાભાત ને વાસણ ને ઉટકવાનું છે, તમે તો ઓલા બાયો ની વાતો સાંભળો. કેમ ભાઈ હું જીતી ગઈ ને, તમને તો એવું લાગતું છે ને કે હું હારી જાય? અરે ના રંભા, એવું કાઈ હોય? મેં તો તને જ મત આપ્યો છે. હા રંભા, મેં તને મત આપ્યો. રંભા તું કે ને હા મેં તને જ મત આપ્યો હે. હવે મારે કઈક બોલાઈ જાય. એક તો ફેમિલી ચેનલ છે. ઓલી કેંગી ચંપા, હારેલી ચંપા. રંભા જેદી ચંપા તારાથી હારી ને તેદી ની બાયણે જ નથી નીકળતી, ઘરમાં ને ઘરમાં પડી રહી હે. ઈ ચંપાની હાર છે ને એના દિલમાં લાગી ગઈ હે. ભાઈ મારું એવું કેવું છે કે આપણે એવું કરાય ને, હાલે ને ઘરે જઈને સમાધાન કરી નાખ્યું. અમે છે તો મારી દોસ્તાર ને. રંભા વાહ, તારા જેવો માણા તો મેં ક્યાંય નથી જોયો. અમારે આવા જ નેતા જોતા તો એવા નેતા જરી ગયા. એને એવું લાગ્યું કે હું ત્યાં સમાધાન કરવા જાઉં છું. ના ના, એને હું જઈક જલન કરવા જાઉં છું. રંભા ભમરાની જીતી કઈ રીતના? આવ જીતી જ ન હગે. મને આશા નહોતી મારી ઉપર કે હું હારી જાય. મેં ગેસના બાટલા બાટ્યા તો એને પેટ્રોલ બાટ્યું, એમાં ગદની જીતી ગઈ. વાહ રંભા વાહ, રાજનીતિ તો તને રમતા આવડે હો. બાકી કાંઈ વાંધો નહીં, થઈ ગયું એમાં કઈ હોય નહીં. લે એમાં ચૂંટણી હારી ગયા એમાં રોવાનું થોડું હોય. હારી ગયા તો હારી ગયા, એમાં શું થઈ ગયું? લે હાલે બાયુ તમે અહીંયા તો કેતી હોય તો હોય ને, બીજું તો હું. અરે રંભા, હું તો ખાલી પૂછું છું કે અહીંયા એમ બેહો બેહો તમ તારે. તો હું મજાક કરતી હતી. તે રંભા તું ન્યા હું સીડી હેઠીની બેહીને? એ ચંપા મને બેહવા દે ને, મને સોફા ઉપર મજા આવે બેહવાની. રંભા તું કોઈ દી સુધરી નહીં, મને એવું લાગે છે. આજ મને બહુ સારું લાગ્યું કે હું હારી ગઈ, પછી તમે મને આશ્વાસન આપવા આવ્યા. અરે કેમ પેલા તને વાતો કરાવવાની છે, પછી તને જલન કરાવવાની છે. તે હું હાલે બાયુ? અરે કાઈ નહીં, અમે ચોકમાં ભેગી થયું તો તમને લાગ્યું ચંપાની ઘરે તો જગાવી બીજા બહેને નથી નીકળી એટલે. અરે ના ના, એમાં એવું નહોતું કે કપડા ને એવું બધું વાસણ ને એવું વધી ગયું હતું ને એટલે મારા સાસુમાં કે જવા નહોતા દેતા એટલે અહીંયા બહેને નહોતી નીકળી. સમજી ગયું? એ ચંપા તને ઓલી વાત ખબર હે? લે હાલે કઈ વાત? મને તો કઈ ખબર નથી. ઈ સારી ચૂંટણી લડતી હતી ને એટલે નહીં ખબર હોય એને ગામની વાત. તું કેને હું વાત છે ઈ? વાતમાં તો એવું છે કે ઓલા આપડા ગામના નથી ઓલા મંગુબેન? હા મંગુબેન નું ઝાડા થઈ ગયા. હું ટાટિયો ભાંગ્યો. હું છું ઈ કેને? વાત તો સાંભળ. તે મંગુબેન ને જીકા કાકા બે વારીએ નીકળ્યા. સમજી ગઈ? વારીએ તો પૂગી ગયા. પછી હું છું? લે આલે પાછી તું બોલી, ઘડી શાંતિ રાખ ને. તે મંગુ મારે એને તો ઢોર છે ને તે ઢોર દોવા માંડ્યા. સમજી ગઈ? તે ઢોર દોવાઈ ગયા ને તો એને દૂધ નું કેન છે ને ઈ ડેરીએ રા દીધું એટલે ડેરી ના ભાવ આવી ગયા. ઘરે જાતા હતા, ઘરે પૂગી ગયા. પછી એને એમ થયું કે લાઈને કપડા પડ્યા છે તો કપડા તો ધોવા માંડું. તે કપડા ધોતા હતા ને તો હું છું ખબર તને? હું છું એ છે કે ને એવું બધું શું થઈ ગયું? કપડા ધોવાઈ ગયા, બીજું તો શું થાય? હવે વાત ને ધ્યાનથી સાંભળજે, હવે બધું થાય. તે કપડા તો ધોવાઈ ગયા ને ખુરશી પાસે બેઠા. સમજી ગઈ? ખુરશી છે હાવ જૂની. તે ખુરશી ઉપર બેઠા ને તને તો ખબર હે મંગુમાનો વજન કેટલો છે? 70 કિલો છે. એ રાવા દે 70 કિલો તો 2 મહિના પછી માપ્યો તો અત્યારે જો 100 કિલો થઈ ગયો. 100 કિલો રાખ. પછી હું છું ઈ કેને? ખુરશીના પાયા હાવ હરી ગયા. સમજી ગઈ? જેમ બેવા ગયા ને એમ ખુરશીના પાયા ભાંગી ગયા અને ધડાંગ દેરાના હેઠીના પડ્યા. પછી હું છું કાઈ એને થયું? એનો ને એનો વજન એના હાથમાં આવ્યો ને હાથ ભાંગી નાખ્યો. બોલ. ઓહો બિચારા, તો તારી સાંજે ખબર કાઢવા જ આવી જોઈએ. ખબર કાઢવા જાય એની પહેલા મારા મત તો સાંભળતી જા, કેટલા મતે હું જીતી. હું તારા કરતા 700 મતે જીતી. એ બાપા એવું કેવાય? ઈ ચંપાની ઘરે આવું કહી દે રંભા? બાપા મારી ગીતા તો સહન જ ન થાય હો. હું હોત ને તો રંભાને અત્યારે ઘરની બાયને કાઢી હોય. કાઈ વાંધો નહીં, બાયું એવું હાયલા રાખે, એમાં કે હોય નહીં. આવો ચંપા સરાવે છે, હાવ સરાવેલ્યું છે. બીજું કઈ ગામમાં થયું નવીન? હા કાલે નવીન થયું, તને નથી ખબર? શું થયું? આ ચંપા નથી હારી ગઈ રંભાથી. એ બાપા આવું કેવાય? મારી ગીતા તો સહન જ ન થાય હો. કોણ જાણે આ કેમ ચંપા બેઠી બેઠી સહન કરે છે.
હે રંભા તું રાજનીતિમાં આવી પછી પેલું કામ શું કરે? હું છે ને પેલું કામ તારું સંડાસ બનાવી દઈ. એ બાપા તને હાવ ડૂબડી ગઈ ની કે તું સંડાસી નો બનાવ્યું હે તારું. હવે હદ થાય છો, હવે હું તમને કાઢી મૂકી. હે ચંપા તે ચૂંટણી જીતવા હાટો ઓલા ગેસના બાટલા દીધા તો એના પૈસા દઈ દીધા? ના રે બાપા હજી બાકી છે. હું તારે ઈ પૈસા ભરી દઉં પણ તારે એક કામ કરવું પડે, મારી ઘરે મારે કામવાળી તરીકે આવવું પડે. એ બાપા હવે આ થોડું સહન થાય. નીકળો તમારી ઘરેથી વાંદરિયું. મને આશ્વાસન આપવાની મને જલન કરવા આવ્યું હતું વાંદરિયું હારું. એ કહું છું સાંભળો છો ક્યાં ગયા? એ રંભા અહીંયા છું, સંડાસમાં બેઠો છું. કેવી કઢી બનાવી હજી તારા મટતા નથી. મિત્રો હું તો મજા કરું છું, મારા કપડા ને એવું ધોવું ન પડે ને એટલે હું અહીં કયું બેઠો છું. હજી તમને એક સલાહ દઉં છું, લગ્ન કરો ને તો ધ્યાન રાખજો નકર મારી જેમ સંડાસમાં બેહવું જોઈએ.